જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્વરા સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી। સત્વરા સમાજ દ્વારા આશરે 250 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ શોભાયાત્રામાં સત્વરા સમાજના અનેક લોકો જોડાયા હતા। સત્વરા સમાજના દરેક લોકો પોતાનો ધંધો બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા અને નાગેશ્વર મંદિર પાસે શીતળા માતાના મંદિર પાસે ચુંદડી અને શ્રીફળ વધેરી આ શોભાયાત્રાનું સંપન્ન કરી હતી।
આજે બંધ કરી દીધી હતી ઓછે નામે 15 વર્ષ ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે અમારા સતવારા સમાજમાં નાના નાના બાળકોને હોરી માતા નીકળ્યા એક પછી એક ઉમાવા લઈ ગયા જેના ઘોડિયા હકે લઈ ગયા હતા એક દિવસમાં એક માતા પિતાના ત્રણ બાળકો સદામ પધારી ગયા હતા પછી ફરીવાર વિચાર કર્યો અમારા બધા પટેલો હોય કાળા પટેલ કરમણ પટેલ હતા કે આપણે ઉજવણી કરી પછી જે ઉજવણી કરતા અને ત્યાં શીતળા માતા પાછળ આંબલીનું ઝાડ હતું અત્યારે સુકેલ પડ્યું છે એના નીચે જમાયુંને જમાડે અને માતાજીની ઉજવણી કરે ફૂલ હાર તોરણ અને આખી રાત કામ ધંધો બંધ રાખી અને માતાજીના બધા દર્શન કરવા જાય અને માતાને આશીર્વાદ ઉતર્યા ત્યારથી અમારી રાતમાં શીતળા માતાનો કોપ ઓછો થઈ ગયો છે. બોલીએ ચામુંડા માત કી જય, શીતળા માત કી, મહાકાળી માતાની જય. મારું નામ કણજારિયા દીપેશ જીવરાજભાઈ છે, કાલાવડ ગેટ સતવારા સમાજ પ્રમુખ. અમારે આજરોજ તારીખ 27/4/2024 શીતળા માતાજીની ઉજવણી જે અમે આજે ઘણા વર્ષોથી આશરે 90 વર્ષોથી અમારી આ માતાજીની ઉજવણીનો પ્રસંગ ઉજવીએ છીએ. અમારા આ પ્રસંગનો મહિમા એવો છે કે જે તે સમયમાં ઓરીનો રોગ નીકળેલો હતો ત્યારના જે તે અમારા વડવાઓએ શીતળા માતાજીની માનતા કરી અને માનતા કરી ત્યારબાદ માતાજીએ અમારા સમાજના દરેક બાળકોને સાજાને નરવા કરી દીધા અને ત્યારથી અમારી આ પરંપરા કન્ટિન્યુ ચાલુ છે અને હજી આગામી અમારી પેઢીઓ સુધી આ પરંપરા અમારી ચાલુ રહેશે. અમારી આ પરંપરા 27/4/2000 રોજ માતાજીની શોભાયાત્રા લઈને નીકળશી અને શીતળા માતાના મંદિરે અમે માતાજીને ચૂંદડી ઓઢાડીને પૂર્ણ કરશી અને ત્યાં અમારો આખો સમાજ ભેગો થાય અને આખો સમાજ આજે સ્વૈચ્છિક રીતે બંધ પણ રાખે છે અને અમે આ બહુ સારી રીતે અને આખો સમાજ હળીમળીને પ્રસંગ ઉજવીએ છીએ. જય સિદ્ધનાથ.